મહાકુંભ જ્યાં સનાતનીઓના ગૌરવને દેશ અને દુનિયામાં વધારી રહ્યો છે, તો વિદેશીઓ પણ સનાતનના આ મોટા ઉત્સવના રંગે રંગાયા છે। જે રીતે પ્રયાગરાજના કુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે, તો બીજી તરફ વિદેશથી પણ સનાતનમાં આસ્થા રાખનારા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। જે પણ વિદેશી મહેમાનો મહાકુંભમાં આવ્યા છે, તે બસ ભારતીય સભ્યતાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સનાતનના ઊંડા મૂળ તેને પોતાની તરફ ખેંચી લાવ્યા છે। ત્રિવેણી સંગમની આસપાસનો માહોલ ભક્તિભાવથી છલકાઈ ગયો, કારણ કે વિદેશી તીર્થયાત્રી મેળાની આધ્યાત્મિક ઉર્જામાં સામેલ થઈ ગયા। કેટલાક વિદેશી મહિલા શ્રદ્ધાળુઓને મહિષાસુર મર્દિની સ્ત્રોત કંઠસ્થ છે, જેને ગાઈને તેમણે અનેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું। जय जय हे महिषासुर मर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐश्वर्यवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि केल्बिषमोषिणि घोषरचे धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मतशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हर्षरते हरिशिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभञ्जिनि कैटभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। એટલું જ નહીં, તેમને દુનિયાની સૌથી લોકપ્રિય આરતી પણ સંપૂર્ણ કંઠસ્થ છે, જ્યાં હાજર રહેલા લોકો તેમની આ ભક્તિ જોઈને દંગ રહી ગયા હતા। जगदीश हरे पिता तुम मेरे शरण गहूँ किसकी स्वामी शरण गहूँ किसकी तुम बिना और न दूजा तुम बिना और न दूजा आस करो जिसकी ओम जय जगदीश हरे तुम पूरन परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे। મકર સંક્રાંતિના પાવન અવસર પર અમૃત સ્નાનમાં ભાગ લેવા માટે વિદેશી શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ પર ઉમટી પડ્યા હતા। અનેક વિદેશી શ્રદ્ધાળુઓ એવા પણ છે કે જે શાંતિ મેળવવાની આશાએ આ મહાન જગ્યાએ પહોંચ્યા છે। મોક્ષની શોધ તેમનો ઉદ્દેશ બની ગયો છે। આસ્થાના આ સંગમમાં અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પ્રથમ વખત આવ્યા છે, તો કેટલાક શ્રદ્ધાળુઓ એવા પણ છે જેમને આ પહેલા પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી જોડાવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે, તો વારંવાર અહીં આવવાની મંશા રાખી રહ્યા છે।